1, 2, 3, 4 કેટલા બધા હાથી. પહેલી નજરે જોઈએ તો દિલ ખુશ થઈ જાય, પણ જોજો હો, આ ગામના લોકો માટે તો આ ટોળાએ નાકમાં દમ લાવી દીધો છે. આ દ્રશ્યો છે આંધ્રપ્રદેશના પાર્વતીપુરમના, જ્યાં કુરુપામ મંડલના સીતામપેટા ગામમાં જંગલી હાથીઓના ટોળાએ લાખોના પાકનો સર્વનાશ કરી નાખ્યો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ હાથીઓ આ વિસ્તારને પોતાનું કાયમી રહેઠાણ બનાવી લીધો, જ્યાં તેઓ અવારનવાર ગામમાં ઘૂસી કોકો, નારિયેળ અને શેરડીના પાકનો મોટા પાયે નાશ કરી રહ્યા છે. આટલું જ નહીં, વધતા હુમલાઓને લઈને ખેડૂતોને પોતાના જાનમાલની પણ ચિંતા થઈ રહી છે. સ્થાનિક ખેડૂતોએ હાથીઓના સતત હુમલાઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને અધિકારીઓને હાથીઓને જંગલ વિસ્તારમાં પરત મોકલવા અને તેમની આજીવિકાને સુરક્ષિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે.